સતત 8 ટર્મ સુધી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ વડોદરાની પ્રજા અને ગુજરાતના પ્રશ્નોનું એક સ્પષ્ટ વક્તા તરીકે લીડરતાથી એમણે લોકોના હૃદયમાં પોતાની રજૂઆતના આધારે ધ્યાન કેળવ્યું છે. આજના ચૂંટાયેલા લોકોને યોગેશભાઈ હું સતત આ રીતે ચૂંટાવું એ એમના જીવનમાંથી શીખ મળે તેવું છે. એમનો વ્યવહાર અને એક જમીનથી જોડાયેલા વ્યક્તિથી એ રાજ્યના મંત્રી તરીકે એમણે અનેકવિધ ઉત્તમ કાર્યો કર્યા છે. એમને આજના પ્રસંગે હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું. તમારી સાથે એમના કાર્યકાળ સમય પર કોઈ યાદગાર પળ? મને ગુજરાત વિધાનસભામાં 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહેવાની તક મળી. એમાં યોગેશભાઈ પણ અમારી સાથે ધારાસભ્ય તરીકે હતા. રાજ્યના કેબિનેટમાં યોગેશભાઈ સાથે મંત્રી તરીકે પણ કામ કરવાની તક મળી. પણ એટલું હું આજે ચોક્કસ યાદ કરીશ કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ ગુજરાત વિધાનસભામાં જ્યારે એ ધારાસભ્ય તરીકે સ્પીકર સમક્ષ આંગળી ઊંચી કરીને પ્રશ્નની રજૂઆત કરવા જ્યારે ઊભા થાય ત્યારે બધા એક અવાજે એમને સાંભળતા હતા કે હવે યોગેશભાઈ ઊભા થયા છે એટલે પ્રજાના સાચા પ્રશ્નોની અસરકારકતાથી વાચા મળશે. આવું એમનું એક આગવું વ્યક્તિત્વ હતું. એ લીડરતાથી સ્પષ્ટ વક્તાના આધાર ઉપર પ્રશ્નોની રજૂઆત. આજે માન્ય ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી યોગેશ કાકાનું અંતિમ યાત્રામાં તમામ વડોદરાના નાગરિકો જોડ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને ટીમ પણ વડોદરાની જનતા સાથે જ ઊભા છે. યોગેશ કાકાને અમે યાદ કરીએ તો શિવજીની સવારીમાં અમે સાથે જે કામ કર્યા હતા લગભગ અઠવાડિયાનું, એ આપણા માટે હંમેશા યાદ રહેશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે કરીશું ત્યારે 100% એમની અમે યાદ કરવું જ પડે. સાથે સાથ ચોમાસા દરમિયાન કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે યોગેશ કાકા સાથે રહ્યા. કોઈ પણ મીટિંગ્સ થતા હોય મહાનગરપાલિકામાં સૌથી પહેલા હાજરી આપનાર સિનિયર નેતા શ્રી યોગેશ કાકા હતા. ગઈકાલે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ શરૂ કર્યું ત્યારે પણ પહેલા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અને પાર્કિંગ પોલિસીને વેગ આપવા માટે મને સપોર્ટ કરવા માટે પણ યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અમે હર હંમેશા એમની માંજલપુર કોન્સ્ટિટ્યુએન્સી અને વડોદરા શહેરની જે વિકાસ કામ છે ત્યાં જનતાની વોઇસ રેઝ કરવામાં જે યોગદાન છે એ બધાને અમે યાદ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં યોગેશ કાકાની આજે અંતિમ વિધિમાં અમે તમામ જોડીને નીકળવાના છે ત્યારે વડોદરાની જનતા હર હંમેશા એમની આવાજ રહીને રહેશે. અને આમના માટે એક મોટું ખોટ રહેશે જ કે યોગેશ કાકાની માર્ગદર્શન હર હંમેશા અમારા માટે ખોટ રહેશે. આજે એમની અંતિમ યાત્રામાં તમામ ટીમ તરીકે અમે ફરી એમને યાદ કરીએ છીએ અને એમની અંતિમ યાત્રામાં સ્મશાન સુધીનું પણ યાત્રામાં પણ અમે સહયોગ આપી રહ્યા છે. પણ આપણા માટે યોગેશ કાકાની અતિ વડીલ નેતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ એમની યોગદાન રહ્યું છે. વડોદરા શહેરનું હર હંમેશા ટીપી સ્કીમ્સ હોય, રોડ્સ વાર્ડનિંગનું હોય, બધામાં એમની યોગદાન રહ્યું છે. આશા રાખીએ કે યોગેશ કાકાને કંઈક ને કંઈક રીતે વડોદરા મહાનગરપાલિકા પણ નામકરણ કરીને યાદ રાખે અને પાર્ટી સાથે પોલિટિકલ પાર્ટી સાથે પણ સંકલન કરીને એને પણ અમે કઈ કામગીરી આગળ લઈ જઈશું. વિકાસને ખાસ એવું કોઈ પ્રોજેક્ટ સાથે તમારી ચર્ચા થઈ, એમનું ડ્રીમ્સ હોય એવું કંઈક યાદગાર? કોટેશ્વર બ્રિજ મેઇનલી હતો. માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સને સુધારવા માટે પણ એમની રિક્વેસ્ટ હતી. સાથે સાથે એમની વિસ્તારમાં પણ એક ઓડિટોરિયમ એમની સાહેબનું માંગણી હતી. એ બધું અમે પૂરું પાડવા માટે બજેટમાં લીધા છે. અને હર હંમેશા એમની તમામ ટીપી રોડ્સમાં પણ એમની યોગદાન રહ્યું છે. અને સિટીને સ્વચ્છ રાખવા માટે અને દબાણ ફ્રી રાખવા માટે સાહેબનું કાકાનું બહુ મોટું સજેશન હતો. મારા માટે પર્સનલી એક માર્ગદર્શક તરીકે પણ એમને કામ કર્યું છે. એટલે અમને હર હંમેશા એક વડીલ નેતા અને વડીલ માર્ગદર્શક તરીકે અમે યાદ કરવા માંગીએ છીએ. યોગેશ કાકા જોડે એકદમ જૂનો સંબંધ છે. એક દીકરા જેવો મને હંમેશા રાખ્યો છે. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાનો મહામંત્રી હતો ત્યારે હું, શૈલેષભાઈ પટની, મુકેશભાઈ દીક્ષિત, અમે બધા એમની સાથે ખૂબ જ પ્રવાસ કર્યો છે અને એમની પાસેથી ઘણું બધું શીખ્યા છે. જે સરળતા અને કામ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને જે કાર્ય હાથમાં લો એ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવિરત એના પર અડેલા રહો, એવી ઘણી બધી બાબતો છે. એમની સાથેના ઘણા જૂના સંસ્મરણો છે
એટલે એનો અંત નથી, એટલા બધા સંસ્મરણો એમની સાથે છે. એટલે એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો પણ છું વ્યક્તિગત રીતે. અને આજે અમારાથી વિદાય લઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે મારા વ્યક્તિગત બહુ મને ખોટ પડવાની છે, કારણ કે કહી ના શકાય એવો એમની સાથેનો એક અનેરો નાતો હતો. આજે યોગેશભાઈના અંતિમ દર્શન થઈને ખૂબ ભાવુક, આ માત્ર રાજનીતિના લોકો પણ વડોદરાના પણ નગરવાસીઓ આજે એમના દર્શન કરવા આવ્યા છે. યોગેશભાઈનું રાજકારણની વાત કરીએ તો વડોદરાના હિત માટે એમણે જે કામો કરેલા છે સદૈવ વડોદરાની જનતા યાદ રાખશે. અને યાદ છે કે સંકલનની બેઠક હોય અને એમના મુદ્દા બિલકુલ લખીને આવતા, પેપરમાં લખીને આવતા અને એ રીતે ડાયરેક્ટ પણ કરતા કમિશનર હોય કે કલેક્ટર, અને એ મુદ્દાઓનું ફોલોઅપ પણ કરતા. ના માત્ર એમની વિધાનસભા પૂરતું પણ સમગ્ર વડોદરાની વાત હોય તો એમની કાયમ ચિંતા કરી છે. એવી જ રીતે વિધાનસભામાં વાત હોય, કોઈ એવું એક ડિપાર્ટમેન્ટ ન હોય જ્યાં એમને નોલેજ ન હોય, અને સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે બેઠેલા હોય તે છતાં પણ મંત્રીઓને ખૂબ સારી રીતે પ્રશ્ન પૂછતા અને લોકોના પ્રશ્ન પૂછતા, જેથી કરીને એના નિકાલ આવે. એવા અમારા યોગેશ કાકા. અને મારી પર્સનલી વાત કરું તો મને પણ ખૂબ એમને આશીર્વાદ આપ્યા છે અને મને એટલું સારું ગાઈડ કર્યું છે. અને આવી જ રીતે જે યંગ જનરેશન છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક આવા નેતા મળ્યા, પણ આવનારી જનરેશનને ખૂબ એની ખોટ ચાલશે. અને બીજું કે વડોદરા માટે જે પણ પ્રશ્ન હોય તે સાથે સાથે વડોદરાને શિવનગરી તરીકેનું જે એક આપ્યું છે એ પણ લોકો ભૂલી નહીં શકે. સર્વેશ્વર મહાદેવ હોય, સુરસાગરમાં ડેવલપમેન્ટનું છેલ્લે જે લાસ્ટ યર બજેટ પાસ થયું ખાસ સુરસાગરના ડેવલપમેન્ટ માટે, એ એમના થકી જ થયું હતું. અને ખૂબ ચિંતા કરતા, શિવજીની સવારીનું બજેટ ફાળવવાનું હોય ત્યારે પણ એમને ખૂબ પોતે આગ્રહપૂર્વક ચિંતા કરીને એ શિવનગરીમાં જે શિવજી સવારી નીકળે એના માટે ચિંતા કરી. ખૂબ સારા એવા કામો, ગણાઈ ના શકાય એટલા કામો એમને વડોદરા માટે કરેલા છે. બિલકુલ. મને યાદ છે કે મારું પહેલી વાર ચૂંટાવું અને ત્યારે મને જે ગાઈડન્સ આપી હતી અને કહેતા કાયમ કે મનીષાબેન ગભરાવું નહીં, બિલકુલ ખુલીને કામ કરું. સાથે 2014ની ચૂંટણી પછી જે પ્રધાનમંત્રી શપથવિધિમાં જવાનું હતું એ કે અમે બધા જ વડોદરાવાળા સાથે એરપોર્ટ પર ઊભા હતા. અને ત્યારે પહેલી વાર મારું પણ દિલ્હી જવાનું હતું, પણ ત્યારે પણ એક દીકરી તરીકે એમને ખૂબ મને સાચવી છે. તો મને તો બહુ બધા એવા ક્ષણો યાદ છે એમની સાથે. અને ખૂબ કાયમ હસમુખી સ્વભાવ, ખૂબ હસાવતા બધાને. વડોદરાના રાજકીય ફલક અને સામાજિક ફલક ઉપરથી એક વીર યોદ્ધાની આજે વિદાય થઈ છે. યોગેશભાઈ અમારા જુજારુ નેતા હતા, બહુ સ્પષ્ટ વક્તા હતા ને કોઈની પણ સાડાબાજી રાખે એવો માણસ હતો. આવો વડવીર અમારો બપોરનો સાથી હજી અમારી વચ્ચે નથી, એનું અમને અત્યંત દુઃખ છે. એના આત્માને પરમાત્મા શાંતિ આપે. હું મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું. ઘણી વાર તમે અહીંયા અમદાવાદીપુરના બાકડે એમની સાથે વાર્તા ચર્ચા કરવા બેઠા, તો એવી યાદગાર પળ તમારી ખરી? હજી બહુ છે, પણ આજે બોલાવી છે. એક વસ્તુ કહું, અને એ વસ્તુ સારા પ્રસંગી છે. એને સરોજબેન ઠાકોરના મંદિરમાં મારા માટે પ્રાર્થના કરી હતી. કોઈને દુનિયામાં ખબર જ નથી કે અમારી ભાઈબંધી કયા પ્રકારની છે. અમે લડતા હતા પણ ખરા, એટલો જ પ્રેમ કરતા હતા. બહુ એનું વ્યક્તિત્વ હતું. મેં વડોદરાને આજે શિવજીની પ્રતિમાની જે ભેટ આપી છે એ અનમોલ છે અમારા માટે. એટલે ધન્યવાદ છે વડોદરાના નાગરિકોનો. આપણી એ નેતા આપણે ગુમાવ્યો છે, એનું અમને દુઃખ છે. ये कभी ना पूर्ण होने वाली क्षति हुई है। मुझे व्यक्तिगत रूप से मैं कहूँ, मैं बहुत यंग था जब मैं बड़ौदा आया था 1997 में, जब मुझे मूर्ति बनाने का सौभाग्य प्राप्त हुआ था। मैं ये कहूँगा कि उन 5 गत वर्षों में मैं मूर्ति तराशता रहा और योगेश भाई मुझे तराशते रहे कि किस तरह से सब्जी खरीदने से लेके कपची खरीदनी है, ये सारा मैंने उनके सानिध्य में रह के सीखा। और उन्होंने मुझे इतना खूबसूरत तरीके से तराशा कि आज भारत की नई संसद से लेके सुप्रीम कोर्ट ऑफ इंडिया से लेके राम मंदिर अयोध्या से लेके 80 से ज़्यादा देशों में काम करने का सौभाग्य मुझे मिला। सब योगेश भाई का आशीर्वाद रहा, क्योंकि मेरा प्रारंभिक शिक्षा स्कूल के साथ साथ उनके सानिध्य में हुई। आज अंतिम यात्रा है, क्या कहोगे आप? मैं आज से 2 दिन पहले अमेरिका से मेरा भारत वापस प्रवास हुआ और आते ही दुखद समाचार मुझे प्राप्त हुआ, तो मैं कल ही यहाँ पे पहुँच गया था। एक विशेष स्नेह रहा योगेश भाई से और उनके परिवार से, मेरे गुरु समान रहे हैं। मन दुखी है, व्यतीत हूँ। भगवान उनकी पुण्य आत्मा को श्रद्धांजलि।
मेरा नाम नरेश कुमावत है। मैं स्कल्पचर आर्टिस्ट हूँ। शिव जी की सवारी और अपना सुरसागर की जो मूर्ति है, दोनों का निर्माण मैंने ही किया है। योगेश भाई ने मुझे इतना प्यार दिया कि उन्होंने उस मूर्ति के पीछे झाड़ पे मेरा नाम तक आज भी लिखा हुआ है। तो शिव जी की मूर्ति स्वर्णिम नहीं बनी, उन्होंने मेरे नाम को भी स्वर्णिम किया। मैं परम सौभाग्यशाली मानता हूँ। વડોદરા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર 8 ટર્મના ધારાસભ્ય, હાલ માજલપુરના ધારાસભ્ય, વડોદરાના લોકનેતા, ખૂબ વ્યાપક જનસંપર્ક ધરાવતા એવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલનું નિધન માટે ખૂબ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. પરિવારજનો અને તમામ સમર્થકો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. માનનીય યોગેશભાઈ પટેલ કે જે સાચા અર્થમાં લોકનેતા હતા, એમની કર્તવ્યનિષ્ઠા, વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કુશળ સંગઠન માટેની એમના પ્રયત્નો ખરેખર કાબિલે તારીફ હતા. રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, એમણે હંમેશા લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. એ સાચા અર્થમાં લોકસેવા માટે જાણીતા હતા. સુરસાગરની મધ્યમાં જે શિવજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, એ માત્ર એક સ્મારક નહીં, પરંતુ હજારો નાગરિકોને ધાર્મિક લાગણી સાથે જોડાયેલું એક પ્રેરણા સ્ત્રોત છે. એમના માટે વડોદરા શહેર હંમેશા એમનું ઋણી રહેશે. એટલે જે ગુલામના નામથી ઓળખાતા, કાકાના નામથી ઓળખાતા અમારા સિનિયર નેતા અમારી વચ્ચેથી આજે વિદાય લીધી છે. ખરેખર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરું છું. પરિવારજનો, મિત્ર મંડળ અને તમામ સમર્થકો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને તમામને ઈશ્વર શક્તિ આપે કે આ જે નુકસાન લોસ થયો છે એ સહન કરવાની શક્તિ આપે. આજે વડોદરાએ એક સાચા જનસેવક ગુમાવ્યા છે અને જે પ્રકારે યોગેશ કાકા એ અક્રોસ ધ પાર્ટી લાઈન તમામ લોકોના ચહિતા હતા. લોકોના હિતની જ્યારે વાત હોય ત્યારે હંમેશા બેબાકીથી પોતાની વાત સરકાર હોય કે પાર્ટી હોય એમની સાથે મૂકતા હતા. અને એક રાજકીય પ્રતિનિધિ તરીકે યુવા વયે જ્યારે મને તક મળી છે ત્યારે એમની પાસેથી મને પણ ઘણું શીખવા મળ્યું. ત્યારે આજે અમે સૌ અને સાથે સમગ્ર વડોદરા શોકાતુર થઈ અને એમને વિદાય જ્યારે આપી રહ્યા છે, ત્યારે હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળેનાથ એમને શરણ આપે અને તેઓ ખૂબ સારી રીતે હવે ભોળેની શરણમાં રહે. અને જે પ્રકારે એમણે શિવજી કી સવારીના માધ્યમથી વડોદરાની અંદર નવી સંસ્કૃતિનું જ્યારે એક ભેટ આપી છે, આ સંસ્કૃતિ પણ અજર અમર રહી અને વડોદરા સમગ્ર નગરજનો એને ઉજવે. બસ આટલી જ પ્રાર્થનાથી. આદરણીય યોગેશ કાકા સાથે મારી ચૂંટણીના સમયે ઘણું બધું નજીકથી રહેવાનું થયું, ઘણું બધું શીખવા પણ મને મળ્યું. અને ક્યારેક યોગેશ કાકા મને હંમેશા એવી ટકોર કરતા. માની લો કે એક હું તમને ઘટના કહું તો હું ને યોગેશ કાકા સાથે ફેરણીમાં હતા. એમણે મને કહ્યું કે ભાઈ આ ખેસ મારે નહીં, તું ઉમેદવાર છે, તારે પહેરવો જોઈએ. અને અમુક મીડિયામાં એવી વાત આવી કે યોગેશ કાકાએ ખેસ પહેરવાનો ઇનકાર કર્યો. ત્યારે હું યોગેશ કાકાને કંઈ કહું એ પેલા યોગેશ કાકાનો મને ફોન આવ્યો કે આ તો શરૂઆત છે, હજુ આવા ઘણી સ્ટોરીઓ બનશે, તું તારા કામમાં ધ્યાન આપજે. અને એ બાદ જ્યારે મીડિયાની સમક્ષ એમણે જ્યારે હિંમત આપવાનો મને પ્રયત્ન કર્યો હતો, ત્યારે મને એક ખૂબ જ એક વડીલનું પોતિકાપણું મને લાગ્યું હતું. અને એમનું માર્ગદર્શન એ હંમેશા મારી સાથે રહ્યું છે અને આજીવન એમના આશીર્વાદ રહેશે એવી મને ખાતરી છે. આજે ખૂબ દુઃખનો દિવસ છે. શહેરના અગ્રણી અને રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટો અનુભવ ધરાવનાર અમારા સ્વજન, વડીલ અને સૌના માર્ગદર્શક એવા શ્રી યોગેશભાઈને અમે ગુમાવ્યા છે. સંપૂર્ણ શહેરને તો નુકસાન થયું જ છે, ભારતીય જનતા પાર્ટી પરિવારને પણ નુકસાન થયું છે. અને વ્યક્તિગત રીતે જોઈએ તો મારે તો હજુ ઘણું બધું શીખવાનું હતું એમની પાસે, તો મને પણ નુકસાન થયું. એમની પાસે જે અનુભવ હતો એ અનુભવ એમના વાક્યોમાં છલકાતો હતો. ઘણીવાર એ બોલ્યા પછી ઘણું બધું સમજવાનું નીકળે એમાંથી, એવા પ્રકારનું એમનું માર્ગદર્શન રહેતું હતું. અને એવા ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભામાં બોલવા ઊભા થાય તો એકદમ સચોટ વાત કરતા, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય કે પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવાની હોય, એ ક્યારેય પણ પીછેહટ કરી નહીં, હંમેશા આગળ લેતા એવા યોગેશભાઈને આજે
અમે વિદાય કરી રહ્યા છે. ખૂબ દુઃખની ઘડી છે. આજે એમની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ખાતે થવાની છે. હું આ પ્રસંગે એમના આત્માને પ્રભુ શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.